ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર વિષય ગુજરાતીમાં કાવ્ય 1 નાવિક વળતો બોલ્યોનો અભ્યાસ કરીશું, જેનો સાહિત્ય પ્રકાર છે પદ. શામાંથી લેવામાં આવ્યું છે? તો કે ભાલણના પદોમાંથી. હવે પદ એટલે શું? તો કે ઉર્મી કાવ્ય. ઉર એટલે કે હૃદયને જે ભાવ વ્યક્ત કરતો કાવ્ય છે તેને પદ કહેવામાં આવે છે. હવે એના કવિ વિશે જોઈએ તો એના કવિ છે કવિ ભાલણ. કવિ ભાલણ. હવે કવિ ભાલણ વિશે આપણે એનો પરિચય મેળવીશું. સૌપ્રથમ કવિ ભાલણનો જન્મ જોઈએ તો ઈસવીસનની 26માં તેમનો જન્મ થયો હતો અને મૃત્યુ એમનું 1500ની સદીમાં થયું હતું. આમ કહેવા જઈએ શબ્દોમાં તો ઈસવીસનની 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીનો પૂર્વાર્ધ સમય પણ તેમના માટે માનવામાં આવે છે. જેમ કે મધ્યકાળના કવિઓનો કોઈ ચોક્કસ સમયગાળો પ્રાપ્ત થયો નથી. હવે એમનો જોઈએ વ્યવસાય તો પ્રયોગશીલ, આખ્યાનકાર, મનભર, પદકાર તરીકે તેઓ જાણીતા હતા. હવે વિશેષતા એમની જોઈએ તો અનુવાદની આખરી કડી હતી. એમણે કાદંબરી નામનું પુસ્તક જે સંસ્કૃતમાં રચાયેલું હતું બાણભટ્ટ દ્વારા, એનો તેમણે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કર્યો હતો. જે ગદ્યમાં રચાયેલું હતું તેમણે એનો પદ્યમાં અનુવાદ કર્યો હતો. એટલે અનુવાદક તરીકે પણ તેઓ જાણીતા થયા હતા. હવે તેમને નામ જોઈએ તો બાળપણનું નામ હતું પુરુષોત્તમ મહારાજ તરીકે તેઓ જાણીતા હતા. તેમનું મૂળ નામ હતું પુરુષોત્તમ. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર એમને સૌપ્રથમ ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખાવી હતી. એટલે ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર પ્રથમ કવિ એ કવિ ભાલણ છે. અને તે કવિ ભાલણે એમનું જે વખણાતું સાહિત્ય છે તે આખ્યાન છે. અને એમના આખ્યાનોની અંદર ઉથલો અને વલણ વગરના આખ્યાનો કડવા જોવા મળતા હોય છે. અને તેમણે આખ્યાનમાં ખૂબ એવી પકડ મેળવી હતી. તેના જ કારણે તેઓ આખ્યાનના પિતા તરીકે જાણીતા થયા હતા. ખાસ અહીંયા ધ્યાન રાખવું કે પૂછાય છે આખ્યાનના પિતા કોણ હતા? કે કવિ ભાલણ. અને ગુજરાતી ભાષાને ગુર્જર તરીકે ઓળખાવનાર પ્રથમ કવિ કોણ છે? તો એ પણ છે કવિ ભાલણ. હવે આપણે જોઈએ તો આખ્યાન શબ્દનો સૌપ્રથમ વાર ઉપયોગ કરનાર, ગુજરાતી ભાષામાં લાવનાર એ પણ કવિ ભાલણ છે. અને આખ્યાનને ક્રમબદ્ધ રીતે ગોઠવવા માટે કડવાની રચના પણ સૌપ્રથમ કવિ ભાલણે કરેલી છે. હવે આપણે એમના જે વખણાતું સાહિત્ય છે આખ્યાન, એમાંના કેટલાક આખ્યાનો છે પ્રખ્યાત, એના વિશે જોઈએ તો નળાખ્યાન, જલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. એ પ્રખ્યાત આખ્યાનો છે તેમની. અને દસમકંથ અને રામબાલચરિત તેમની સવિશેષ કૃતિઓ પણ આપી છે તેમણે. હવે આપણે જોઈશું કે તેમનું પદ છે નાવિક વળતો બોલ્યો. તેની આપણે માહિતી મેળવીશું. નાવિક વળતો બોલ્યો પદ, એના વિશે ચર્ચા કરીશું. નાવિક વળતો આ પદની અંદર આપણે જોઈએ તો નાવિકના વિશે પહેલાં તમને સૌપ્રથમ હું એના વિશે માહિતી આપી દઉં કે આ કાવ્યની અંદર એ કઈ છે જે દશરથ રાજાની 3 રાણીઓમાંની એક રાણી છે. એનો જે વરદાન માંગ્યું હોય છે, જે દશરથ રાજા પાસેથી જે વરદાન લીધા હોય છે એ વરદાનને આધારે એ પુત્ર રામને વનવાસે જવાનું થાય છે. અને 14 વર્ષનો એને વનવાસ ભોગવવો પડતો હોય છે. તો એ 14 વર્ષના વનવાસ માટે જે રામ અયોધ્યાથી વનવાસ જવા નીકળે છે એ સમયે ગંગા નદી પાર કરવાની હોય છે. અને ગંગા નદી પાર કરવા માટે તેમને હોડીની જરૂર પડે છે. હવે એ હોડી માટે તેમણે નાવિક પાસે જાય છે. એ સમય એ વખતનો આ પ્રસંગ અહીંયા નિરૂપવામાં આવ્યો છે. કવિ ભાલણે વાલ્મીકી રચિત રામાયણનો આ કેવટ પ્રસંગ અહીંયા આલેખ્યો છે. કેવટ એટલે કે નાવિક. હવે એની અંદર રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિની વાત આવે છે. એ ચારેય જણા રામની સાથે હોય છે, મતલબ એ ચારે સાથે હોય છે. અને રામને નાવમાં બેઠાડવાની અને એની અંદર બેસાડવાની નાવિક ન પાડે છે. એ પ્રસંગ અહીંયા આલેખવામાં આવ્યો છે. અને શા કારણે ના પાડે છે એની વાત કરવામાં આવી છે કે નાવિક ભોળો હોય છે. નાવિકના ભક્ત હૃદયની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. ભોળા નાવિકને એના આજીવિકાનું સાધન નાવ છીનવાઈ ના જાય તેની ચિંતામાં બતાવી છે. અને એના માટે એ ભોળો નાવિક સ્વામીની એટલે કે શ્રીરામના ચરણને ધોવે છે. અને એના ચરણનું જે પાણી છે એ પોતે પી જાય છે. એવી આ કથા અહીંયા આલેખવામાં
આવી છે. તો હવે આપણે એને કાવ્યના રૂપમાં આપણે એને સમજીશું. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. નાવિક, નાવિક એટલે નાવ ચલાવનારો. વળતો બોલ્યો, વળતો બોલો એટલે સામો પ્રત્યુત્તર આપવો. સાંભળો મારા સ્વામ, સ્વામ એટલે કે શ્રીરામની વાત કરી છે. સાત સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. એમ કહે છે કે સાત સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. એટલે કહે છે કે તમારી સાથે, રામને કહે છે કે તમારી સાથે વિશ્વામિત્ર ઋષિ છે, લક્ષ્મણ છે અને સીતા છે, એમને હું નાવમાં બેસાડીશ, પણ તમને બેસાડું નહીં. ત્યારે રામ કહે છે, આગળ જો આ માટે મને બેસાડવાની ના પાડે છે, તો તેના માટે નાવિક કહે છે કે વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર. હવે ચરણ રેણ એટલે કે પગની ધૂળ, ચરણ એટલે પગ, આ સમાનાર્થી શબ્દમાં પૂછાય છે. પગ, પાય. હવે પાય શબ્દ છે એ તળપદો શબ્દ પણ છે. રેણ એટલે રજ, એટલે કે ચરણની રજ. અને નાવિક કહે છે કે વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર, એટલે કે તમારા ચરણ રેણ સ્પર્શ થતા તે અહલ્યા બની ગયેલી, એટલે કે પથ્થર બની ગયેલી એક સ્ત્રી, એને ફરી પથ્થરમાંથી તમે સ્ત્રી બનાવી છે, એ મેં વાત સાંભળી છે. એક વખત વિશ્વામિત્ર ઋષિ સાથે શ્રીરામ એ ગૌતમ ઋષિના આશ્રમમાં જાય છે, એ વખતની આ વાત છે. એ આશ્રમની અંદર જાય છે ત્યારે એક એમની પત્ની એક ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ હોય છે. એ પથ્થર બની ગયેલી પત્ની એ જ્યારે શ્રીરામ જાય છે એમના ચરણ રજની સ્પર્શ થતાં જ એ ફરીથી એક પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે. એ વાત અગાઉથી નાવિકને ખબર હોય છે. એટલા માટે નાવિક રામને નાવમાં બેસાડવાની ન પાડે છે, ના પાડી રહ્યો છે. એટલે કહે છે વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. અહલ્યા આ શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર તમને વારે ઘડીએ પૂછાતો શબ્દ છે. આને ધ્યાનમાં રાખવા જેવો શબ્દ છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે. ગૌતમ ઋષિના શાપિત પત્ની એટલે અહલ્યા, એટલે કે પાષાણ ફીટી નાર. પાષાણ એટલે કે પથ્થર, શિલા, આ પણ સમાનાર્થી શબ્દની અંદર પૂછાય છે. અને સમાનાર્થી શબ્દના તમારે બે અર્થ આપવાનો છે. એક શબ્દના બે અર્થ આપવાના હોય છે. ફીટીનાર એટલે કે બની, નીકળવું, એટલે કે પથ્થરમાંથી ફરીથી સ્ત્રી બનીને બહાર આવી, એવી વાત એણે સાંભળી હોય છે. ફરીથી એકવાર કે નાવિકે અગાઉથી અહલ્યા વિશે, એટલે કે ગૌતમ ઋષિના પત્ની જે પથ્થર બની ગયા હતા એ ફરીથી એક સ્ત્રી બની ગયા, એવી વાત તેમણે સાંભળી હોય છે. એ શા કારણે બન્યા તો કે ચરણ રેણથી, એટલે કે શ્રીરામના ચરણ રજને સ્પર્શ થતાં જ તે એક સ્ત્રી બની ગયા હતા. એ વાતના કારણે તે નાવિક એમને નાવમાં બેસાડવા. પછી આગળ કે છે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. આજીવિકા એટલે જીવન નિર્વાહ કરવાનું સાધન, ભરણ પોષણ કરવા માટેની આવકનું સાધન. જુઓ મન વિવેક એટલે કે તમારા મનથી વિચારી જુઓ, વિવેકથી સારી રીતે વિચારી જુઓ. શ્રીરામને કહે છે સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. જો કે જે સ્ત્રી થતા જરાય વાર લાગે નહીં. જો લાકડું પથ્થરમાંથી સ્ત્રી બની જતી હોય તો લાકડામાંથી સ્ત્રી બનતા વાર લાગશે નહીં. કે તમે વિચારી જુઓ, આજીવિકા એટલે કે મારું જીવન નિર્વાહનું આ સાધન છે નાવ, એનાથી હું મારું ગુજરાન ચલાવું છું. જો તમે તમારા ચરણ રજ સ્પર્શ થતાં જ મારી નાવ છે, લાકડાની છે, એ સ્ત્રી બની જશે તો મારી આજીવિકાનું સાધન છીનવાઈ જશે, મારી આજીવિકા ભાંગી જશે. એના કારણે કે છે હું તમને નાવમાં બેસાડીશ. આગળ હજુ નાવિક કે છે આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર. જો મારી નાવ છે એક સ્ત્રી બની જશે તો કે આગળ તો મારા ઘરે એક સ્ત્રી છે જ, એટલે એના પત્ની છે જ એના ઘરે. તો આગળ કે છે બે મળીને શું જમે, હું સી કરું ત્યાં પેર. તો કે બંને મળીને શું જમશે એમ. પેર એટલે કે અહીંયા વ્યવસ્થા કરવી. વ્યવસ્થા કરવી એટલે કે બંને માટે હું જમાડવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ. હું મારી કમાણીનું સાધન જ જો છીનવાઈ જશે તો બંનેને હું જમાડીશ શું, બંનેનું ભરણ પોષણ કેવી રીતે હું કરીશ. એના માટે આ નાવિક ચિંતિત હોય છે ને એટલા માટે રામને નાવમાં બેસાડવાની પણ ન પાડતો હોય છે. ત્યારે એની મૂંઝવણ દૂર કરવા માટે એક ઉપાય સૂચવવાનું કહે છે. વિશ્વામિત્ર ઋષિ તેમની સાથે હોય છે જે શ્રીરામના
પૂરું છે. હસીને કહે છે કે હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય. તો કહે છે કે જો તને નાવિકને કહે છે તને એવું લાગતું હોય કે શ્રીરામના ચરણ રેણથી સ્પર્શ થતા તો તારી નાવ સ્ત્રી બની જશે, તો એવી તારી શંકાને દૂર કરવા માટે એક તને ઉપાય સૂચવું. તો શું ઉપાય સૂચવે છે? જો તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હવે પખાલો શબ્દ છે એ તળપદો શબ્દ છે. પખાલું એટલે કે ધોઈ નાખવું. હરી પાય, પાય પણ તળપદો શબ્દ છે. પાય એટલે પગ, ચરણ. પગ, ચરણ એ તળપદા શબ્દ છે, સોરી પાય. અને પગ અને ચરણ એ છે એ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પણ પૂછાતો હોય છે. હવે ગંગાજળ એટલે ગંગાનું પાણી, જળ એટલે પાણી. શું કહે છે? હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. એટલે જો તને એવું લાગતું હોય કે તારી નાવડી સ્ત્રી બની જશે તો એક કામ કર, તું ગંગાજળ લઈ શ્રીરામના પગ એટલે કે ધોઈ નાખ. તો એમના પગમાં જે રજ જે ચોંટી છે એ બધી જ સાફ થઈ જશે અને તારી હોડી છે એ સ્ત્રી બનતા અટકી જશે. વિશ્વામિત્ર આ ઉપાય તેને સૂચવે છે. પછી એ વિશ્વામિત્રના ઉપાય પ્રમાણે તે શ્રીરામને બેઠવાની કહે છે કે બેઠો હું તમારા ચરણને પખાડું. તો હસીને હરી હેઠા બેઠા એટલે શ્રીરામ, તમે ફોટાની અંદર જોઈ શકો છો કે શ્રીરામ બેઠે છે, હેઠા બેઠા એટલે કે નીચે બેઠે છે અને અશરણ શરણ કહ્યા છે. અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર. આ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પૂછાય છે અને આ શબ્દને તમારે ધ્યાનમાં રાખવાનું છે. વારે ઘરે પૂછાય છે ને એક વાક્યના પ્રશ્નની અંદર પણ પૂછાય છે. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર. જેના કોઈ આધાર નથી તેનો આધાર રામ છે એટલે કે ભગવાન છે. તો કે હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ એટલે કે શ્રીરામ હેઠા નીચે બેઠે છે ને નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ. એટલે કે નાવિક ગંગાજળ લઈ અને એમના ચરણ પખાડે છે કે એમના ચરણ ધોવે છે, એમના પગને સાફ કરી નાખે છે. એટલે એને મનની શંકા પણ દૂર થઈ જાય છે કે મારી મનની શંકા દૂર થઈ. અને ત્યાર પછી તે નાવમાં રામને પણ બેઠવાની સંમતિ આપે છે અને પેલે પાર લઈ જાય છે ને ત્યાંથી રામનો વનવાસ શરૂ થાય છે. મિત્રો તમને સારી રીતે કાવ્ય સમજમાં આવી ગયું હશે. તો હવે કાવ્યના આધારે તમારે પ્રશ્નના જવાબ પૂછાતા હોય છે. હવે પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરીએ તો એની અંદર છે નાવિકે કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો સૌપ્રથમ તો નાવિક લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસવાની સંમતિ આપે છે. એટલો જવાબ આવશે. રામને એણે સંમતિ આપી નહોતી. ત્યાર પછી છે નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? કઈ વાર્તા સાંભળી હતી? કઈ વાત સાંભળી હતી? કયો મહિમા સાંભળ્યો હતો? તો એની અંદર મેં તમને જેમ કીધું કે ગૌતમ ઋષિના શાપિત પત્ની જે ઋષિના શાપથી અહલ્યા પથ્થર બની ગયા હતા અને ફરીથી એમાંથી સ્ત્રી બને છે. એટલે કે શ્રીરામના ચરણ રજનો સ્પર્શ થતાં એમાંથી ફરીથી પથ્થર ફીટી નાર બને છે, સ્ત્રી બને છે. એ વાત, એ મહિમા વિશે નાવિકે અગાઉથી સાંભળ્યું હતું. એનો જવાબ આવશે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? હવે એ નાવિકને મૂંઝવણમાંથી બહાર લાવવા માટે કોણે સલાહ આપી? એ પ્રશ્ન છે અહીંયા કે સમાધાન કોણ કરે છે? તો એમાં વિશ્વામિત્ર ઋષિ એ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? એટલે કે નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? તો કે ગંગાજળ વડે. એનો જવાબ આવશે. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? મેં તમને અગાઉ પણ વાત કરી કે કવિએ શ્રીરામને અશરણ શરણ એટલે કે નિરાધારના આધારરૂપ કહ્યા છે. આ ખાસ યાદ રાખવા જો છે. આ વધારે પડતો પૂછાતો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. નાવિક, હવે મુદ્દાસર જોઈએ તો નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો નાવિકે શા માટે ના પાડી એ તમને કાવ્યના આધારે ખબર છે કે નાવિકે અગાઉથી એક વાર્તા સાંભળેલી હતી. એક મહિમા વિશે જાણતો હતો કે શ્રીરામના ચરણરજનો સ્પર્શ થતાં અહલ્યા બની ગયેલી સ્ત્રી એ ફરીથી પથ્થર બની ગયેલી સ્ત્રી ફરીથી સ્ત્રી બની જાય છે પથ્થરમાંથી. એ વાત તેણે સાંભળેલી હતી. એટલા માટે એ નાવિક રામને હોડીમાં બેસાડવાની ના પાડે છે. પછી જોઈએ કે નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો એની અંદર પણ આપણે જે ઉપર જવાબની વાત કરી એવી રીતે જ એના અંદર પણ જવાબ આવશે કે શા માટે
શો વાંધો ઉઠાવ્યો હતો કે આવી રીતે કે એની આજીવિકાનું સાધન છીનવાઈ ન જાય એના માટે એણે જે વાત સાંભળી હતી અગાઉથી કે એક પથ્થર બની ગયેલી હતી સ્ત્રી, એમાંથી ફરીથી એ સ્ત્રી બને છે પથ્થરમાંથી, રામના ચરણ સ્પર્શ થતા એ વાત સાંભળેલી હતી. એના કારણે એ વાંધો ઉઠાવે છે. એ જવાબ આની અંદર આવશે. નાવિકના વાંધાનો વિશ્વામિત્ર શું ઉપાય સૂચવ્યો? એ આપણે કીધું કે વિશ્વામિત્ર ઋષિએ એના જેવો જ અગાઉ પ્રશ્ન હતો કે અંતે નાવિકના મનનું સમાધાન કોણ કરે છે? તો કે વિશ્વામિત્ર ઋષિ. તો હવે એના પાછળ આપણે જોડી શકીએ કે કેવી રીતે. તો અહીંયા એ જ પ્રશ્ન આપેલો છે કે નાવિકના વાંધાનો વિશ્વામિત્ર ઋષિ શું ઉપાય સૂચવે છે? તો શું કહે છે કે ચરણરજમાં તને એવું લાગે છે કે સ્ત્રી બની જશે તો ગંગાજળ લઈને તું શ્રીરામના પગ પખાડી લે, એટલે કે ધોઈ નાખ, એવી સલાહ વિશ્વામિત્ર ઋષિ નાવિકને આપે છે. એવો ઉપાય સૂચવે છે. હવે નાવિકે રામના પગ કેમ પખાડ્યા? તો નાવિક ભોળો હોય છે, એને એના આજીવિકાનું સાધન નાવ છે એ છીનવાઈ ના જાય અને સ્ત્રી ન બની જાય એ માટે થઈ એ શ્રીરામના ચરણરજને ધોવા માટે ગંગાજળ લઈ અને એના પગ પખાડે છે. હવે મુદ્દાસર જવાબની અંદર છે નાવિકનું ભક્ત હૃદય વિશે સમજાવો કે નાવિક વળતો બોલ્યો કાવ્યના આધારે નાવિકનું ભક્ત હૃદય સમજાવો. આ મોસ્ટ IMP પ્રશ્ન છે. એની અંદર તમારે આખો કવિતા જે સમજ્યા એનો આખો સાર તમારે લખવાનો છે. નાવિકનું ભક્ત હૃદય ભોળો નાવિક કેવો ચિંતિત હોય છે પોતાની આજીવિકાને લઈને, અને એ પોતાના સ્વામીને ચરણ પકડવા માટે પણ કેટલો આતુર હોય છે, ભક્ત છે એનો. એ વિશે તમારે આખા કાવ્યનો સાર ના પાડે છે, શા માટે ના પાડે છે, એનો પછી ઉપાય શું લાવે છે અને કોણ ઉપાય આપે છે, બધું જ તમારે આ જવાબની અંદર લખવાનું રહેશે. તો તમે સારી રીતે બધું સમજમાં આવી ગયું હશે અને તમે વિડીયો સાંભળ્યો તે બદલ ધન્યવાદ. અને તમારે આ બધું જ પહેલાં તો સારા એવા ચોપડાની અંદર લખવાનું છે અને સરસ અક્ષરે ગુજરાતીનો પાક્કો ચોપડો બનાવીને લખવાનું છે. અને તમારે જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે ત્યાં જેટલું ચાલ્યું હશે એનાથી આગળ ચલાવવામાં આવશે. અને વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.